કેમ છો મિત્રો? હું કુમુદ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં વિરામ ચિહ્નો શીખવાના છે। તો મિત્રો, વિરામ ચિહ્નો કોને કહેવાય, એ ક્યાં ઉપયોગમાં લેવાય છે તેને આજે આપણે શીખીશું। જુઓ અહીંયા વિરામ ચિહ્નો, તો અહીંયા લખ્યું છે ને કે વિરામ ચિહ્ન એટલે અટક સ્થાન। શું કીધું છે કે વિરામ ચિહ્ન એટલે અટક સ્થાન। બીજું કે ભાષાની ઉક્તિમાં જે અટક સ્થાનો છે તે દર્શાવવા તેમજ અર્થની દ્રષ્ટિએ જો શું કીધું છે, અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોની જુદી જુદી જાતનો સંબંધ લેખનમાં દર્શાવવા લેખનમાં જે ચિહ્નો વપરાય છે તેને વિરામ ચિહ્ન કહે છે। અહીંયા શું કીધું છે કે ભાઈ ભાષા જે છે અર્થની દ્રષ્ટિએ સ્પષ્ટતા કરવા માટે આપણને શાની જરૂર પડે તો કે વિરામ ચિહ્નની જરૂર પડે છે। હવે આગળ જુઓ કે ભાષામાં રહેલા અર્થને સ્પષ્ટ કરવા માટે વિરામ ચિહ્ન જરૂરી છે। શું કરવા માટે મેં આગળ કીધું તે જ પ્રમાણે કે ભાષામાં જે વાક્ય લખાયેલું છે એ વાક્યની અંદર કયો અર્થ નિષ્પન્ન થાય છે, કયો અર્થ પ્રગટ થાય છે એ બતાવવાનું કામ કોનું છે તો કે એ વિરામ ચિહ્નનું છે। જો વિરામ ચિહ્નો ભાષાને સુંદરતા બક્ષે છે। શું બતાવે છે અહીંયા કે વિરામ ચિહ્નો જે છે ને તે ભાષાને સુંદરતા પણ બક્ષે છે। હવે આગળ જોઈએ તો વિરામ ચિહ્નો આપણા કેટલા છે તો કે 19 છે। કેટલા છે તો 19 છે। હવે અહીંયા ખ્યાલ આવ્યો કે વિરામ ચિહ્ન શા માટે યુઝ કરવામાં આવે છે, તો વિરામ ચિહ્નો અર્થની દ્રષ્ટિએ વાક્યને સ્પષ્ટ કરે છે, સુંદરતા બક્ષે છે। તો આ 19 જે ચિહ્નો છે વિરામ ચિહ્નો તેને આપણે આજે શીખવાના છીએ। ચાલો સૌથી પહેલા આપણે જોઈએ પૂર્ણ વિરામ। તો પૂર્ણ વિરામની નિશાની શું છે તો કે ટપકું, બરાબર છે, અને ઇંગ્લિશમાં શું કહેવાય ફૂલ સ્ટોપ। હવે પૂર્ણ વિરામ ક્યાં અને કેવી રીતે પ્રયોજાય છે તો એક કથન કે એ વિચાર પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે। હવે અહીંયા શું કીધું છે કે એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે। ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો આ મારી શાળા છે, અહીંયા એક કથન પૂરું થયું છે કે આ મારી શાળા છે। બીજું જોઈએ મીના આજે શાળાએ આવી નથી। શું કીધું છે અહીંયા મીના આજે શાળાએ આવી નથી, વાક્ય પૂર્ણ થયું તો કઈ નિશાની મુકાશે પૂર્ણ વિરામ। માની લો હવે આવું થાય કે હું એકાદ વાક્ય બોલું કે ઈશ્વરનું ધારેલું જ થાય। તો જો અહીંયા મેં એક વાક્ય કીધું કે ઈશ્વરનું ધારેલું જ થાય, વાક્ય પૂર્ણ થયું એટલે શું આવી ગયું પૂર્ણ વિરામ। એટલે યાદ રાખવાનું શું છે કે કથન કે એક વિચાર પૂર્ણ થાય, તમારો એક કથન કે એક વિચાર પૂર્ણ થાય તો ત્યાં શું મુકાય છે પૂર્ણ વિરામ મુકાય। આમ પણ કહી શકાય કે હું આજે બજારે જાઉં છું, તો હું આજે બજારે જાઉં છું બોલાય છે એટલે તરત પૂર્ણ વિરામ આવી જાય, બરાબર છે, કેમ કે મેં અહીંયા લખ્યું છે આ મારી શાળા છે, એક કથન છે તો ત્યાં શું મુકાઈ ગયું પૂર્ણ વિરામ। હવે એના સિવાય પૂર્ણ વિરામ આપણને ક્યાં બીજી રીતે ઉપયોગી છે તે જોઈએ અથવા કેવી રીતે પૂર્ણ વિરામ મૂકી શકાય। જુઓ કોઈ પણ શીર્ષક, ધ્યાન આપજો, કોઈ પણ શીર્ષક શબ્દ કે વાક્યની શરૂઆતમાં ક્રમ સૂચક 1 2 3 વગેરે આંકડા અથવા તો ક ખ ગ વગેરે અક્ષરો મૂકી અહીંયા જોજો કૌંસ સિવાય ત્યારે એમના પછી પૂર્ણ વિરામ મુકાય છે। જો મિત્રો તમને બધાને ખબર હશે આપણે જ્યારે ક્રમમાં દાખલા લખતા હોઈએ કે ક્રમના નંબર મારતા હોઈએ તો મોટે ભાગે આપણે શું કરીએ છીએ અહીંયા હું બતાવું તો આપણે નંબર 1 કૌંસ, નંબર 2 કૌંસ, કાં તો પછી તમે એસએસ ભણો છો તો એની અંદર શું બતાવે કે નંબર ક તો કૌંસ, પણ આ કૌંસ સિવાય જ્યારે તમે નંબર 1 2 3 કે ક ખ ગ લખો છો તો પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। તો કેવી રીતે તેના ઉદાહરણ અહીંયા લખેલા છે મેં, જો નંબર 1 તો કે નદી, નંબર 2 પછી તરત જ પૂર્ણ વિરામ પર્વત, નંબર 3 તો કે ઝરણું, બરાબર છે।
આપણે ક ખ ગ જોઈએ તો જો હું આવું કહું કે ચાલો મધ્યકાલીન કવિઓ વિશે અથવા સાહિત્યકાર વિશે તમે મને જણાવો, તો તમે ક ખ ગ ની અંદર જ્યારે જણાવવાનો હોય તો તમે શું કરશો, તો કે ક, તો આપણને ખબર હોવી જોઈએ કે મધ્યકાલીન યુગની અંદર કયા કવિઓ થઈ ગયા છે, તો ક તો કે નરસિંહ મહેતા, ખ ડાયરેક્ટ પૂર્ણ વિરામ મૂકી તરત જ મીરાબાઈ, ગ પૂર્ણ વિરામ પછી અખો. તો મિત્રો એક વિચાર કે કથન પૂર્ણ થાય ત્યાંય પૂર્ણ વિરામ મુકાય છે, અને બીજું કોઈ શીર્ષક શબ્દ કે વાક્યની શરૂઆતમાં ક્રમ સૂચક 1 2 3 ક ખ ગ આવે તો ત્યાં પણ આપણે પૂર્ણ વિરામ મૂકી શકીએ છીએ. જો આપણે બે રીતે શીખ્યા કે પૂર્ણ વિરામ કેવી રીતે મુકાય. તો એક શીખ્યા આપણે કે કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ મુકાય. બીજું શીખ્યા આપણે ક્રમ સૂચકની અંદર જ્યારે ક ખ ગ કે 1 2 3 લખીએ ત્યારે પણ પૂર્ણ વિરામ કૌંસ સિવાય મુકાય છે. અને હવે ત્રીજી રીતે પૂર્ણ વિરામ કેવી રીતે મુકાય છે તો તે જુઓ ખાસ, કે વ્યક્તિ, સંસ્થા, પદવી વગેરેનું સંક્ષિપ્ત રૂપ, સંક્ષિપ્ત એટલે શું, ટૂંકું, બરાબર છે, મુક્તિ વખતે પૂર્ણ વિરામ મુકાય છે. કે માનો કોઈ પદવી છે, કોઈ સંસ્થા છે, કોઈ વ્યક્તિ છે, તો એને શોર્ટકટની અંદર બોલાવવા માટે આપણે ક્યાંક પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. તો મેં અહીંયા ઉદાહરણ લખેલું છે, જો તમને બધાને ખબર હશે પત્ર લખતા હોય ને તો ત્યારે પણ આ ચી લખ્યું હોય તો ચીનો મીનિંગ શું થાય, અહીંયા મીનિંગ સાથે મેં લખ્યું છે. જો પૂર્ણ વિરામ મૂક્યું છે, શોર્ટકટ ટૂંકું રૂપ આપ્યું છે માટે, તો ચી એટલે શું થાય, તો ચિરંજીવી, બરાબર છે. એ રીતે તમારો પત્ર કદાચ પૂરો થાય ને ત્યારે તમે લિખિત અહીંયા આપ્યું છે, લી પછી પૂર્ણ વિરામ મુકાય. શોર્ટ આખું લખીએ નહીં અને શોર્ટમાં લખીએ તો લી જ લખીએ, પણ એનો મીનિંગ શું થાય, તો લિખિતમ. એ જ રીતે જુઓ પીએમ, બરાબર છે, તો આપણે આખું નામ નથી બોલતા, p.m, બરાબર છે. એ જ રીતે અહીંયા ડિગ્રીને જોઈએ તો MA તો અહીંયા પૂર્ણ વિરામ મૂકીને આપણે આખી આ પદવી અથવા તો ડિગ્રી જે છે એને પણ શોર્ટકટમાં અથવા તો આપણે કહીએ ને કે સંક્ષિપ્તનું રૂપ આપવું હોય ત્યારે આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણ વિરામ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે અને ક્યાં ક્યાં કેવી રીતે મુકાય છે, તો આપણે ત્રણ રીત જોઈ. પહેલી રીત કોઈ વિચાર કે કથન પૂર્ણ થાય ત્યારે આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. બીજું કૌંસ સિવાય 1 2 3 અથવા તો ક ખ ગ જ્યારે વપરાય છે ત્યારે આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું જોયું કે સંસ્થા, પદવી વગેરેનું જ્યારે સંક્ષિપ્ત રૂપ આપવાનું હોય ત્યારે પણ આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વિરામ ચિહ્નનો બીજો પ્રકાર એટલે અલ્પ વિરામ. એનું નિશાન આ રીતે છે અને એને ઇંગ્લિશમાં કોમા કહેવાય છે. હવે પૂર્ણ વિરામ પછી આવતો આ અલ્પ વિરામ, વિરામ ચિહ્ન, તેને આપણે જોવાનું છે કે અલ્પ વિરામ કેવી રીતે આવે છે અથવા તો ક્યાં કેવી રીતે વાક્યમાં એનો ઉપયોગ થાય છે. તો જુઓ, જ્યાં પૂરેપૂરું નહીં, શું કીધું છે, જ્યાં પૂરેપૂરું નહીં. તમે પૂર્ણ વિરામમાં જોવો છે કે વાક્ય પૂર્ણ થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું છે, પણ અહીંયા એમ કીધું છે કે જ્યાં પૂરેપૂરું નહીં પણ અલ્પ, અલ્પ એટલે કેવું, થોડું અટકવાનું અનિવાર્ય હોય, જરૂરી હોય, બરાબર છે, ત્યાં અલ્પ વિરામ મુકાય છે. એટલે પૂર્ણ નહીં પણ થોડું અટકવાનું, થોડુંક જ અટકવાનું હોય ત્યાં અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કીધું છે કે ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે, શું કીધું છે, ક્યારેક નામ એક સાથે આવતા હોય, વિશેષણ એક સાથે આવતા હોય કે ક્રિયાપદ એક સાથે આવતા હોય ત્યારે છેલ્લા સિવાય દરેક પછી અલ્પ વિરામ મુકાય છે. જો હવે ઉદાહરણ જોશો એટલે તમને ચોક્કસલી આ વ્યાખ્યા સમજ પડશે. કે ઉદાહરણ મેં તમારી સ્કૂલનું અથવા તમારું પોતાનું લાઈવ જ લીધું છે કે માનો આપણી બિઝનેસ સ્કૂલ ચાલે છે, તો હું આવું બોલું કે બિઝનેસ સ્કૂલમાં જીગર, નારાયણ, આકાશ, રિયા અને નેહા હાજર હતા. જો અહીંયા આવે, અહીંયા જે નામ આપેલા છે, અહીંયા કીધું છે કે ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે છેલ્લા શબ્દ સિવાય બધા પર અલ્પ વિરામ મુકાય. તો અહીંયા નેહા પછી અલ્પ વિરામ મૂક્યું નથી. તમે જોઈ શકો કે સ્કૂલમાં જીગર, નારાયણ, આકાશ આ બધા, જીગર પતે એટલે તરત મેં અલ્પ વિરામ મૂક્યું, નારાયણ પતે અલ્પ વિરામ છે, આકાશ પછી અલ્પ વિરામ છે, રિયા પછી અલ્પ વિરામ છે અને નેહા, તો નેહા પછી અલ્પ વિરામ નથી, ખાલી છેલ્લા શબ્દ પાસે અલ્પ વિરામ આવતો નથી. એના સિવાય બધી જગ્યાએ શું આવી શકે છે, અલ્પ વિરામ આવી શકે છે. માની લો
અહીંયા કીધું છે કે ક્રિયાપદ, તો રમવું, બોલવું, ચાલવું, આવા જે શબ્દો મુકાય તો રમવું પછી અલ્પવિરામ, કૂદવું પછી અલ્પવિરામ, ચાલવું પછી અલ્પવિરામ મૂકી શકાય, એટલે ક્રિયાપદમાં આવે. હવે આગળ એક બીજું ઉદાહરણ હું બતાવું તમને કે તાલીમમાં પિનલ, તેજલ, દિશા અને કુમુદ હાજર હતા. ખ્યાલ આવ્યો તમને? શું કીધું છે અહીંયા? જો મેં બીજું ઉદાહરણ આપ્યું તમને તો તમને ખ્યાલ આવતો હશે કે તાલીમમાં પિનલ, તેજલ, દિશા અને કુમુદ હાજર હતા. માન લો અમારી ટ્રેનિંગ હોય અને અમે બધા ગયા હોય અને આ રીતે વાક્ય આવે તો અમારે અલ્પવિરામ ક્યાં મૂકવું છે? અલ્પવિરામ મુકાય છે. સંબોધન અને એના સિવાય જુઓ, હવે સંબોધનાર્થે વપરાયેલા પદ પછી અલ્પવિરામ મુકાય છે. ફક્ત સંબોધન પછી પણ અલ્પવિરામ મુકાય છે. જુઓ અહીંયા મેં લખ્યું છે સંબોધન, કારણ કે વ્રજ આમ, મીરા તું આજે આવશે ને, તો મેં શું કર્યું છે? અહીંયા અલ્પવિરામ મૂક્યું છે. પરમ પૂજ્ય પિતાજી, જો માન લો તમે પત્ર લખો છો અને ત્યાં તમે સંબોધન કરો છો પરમ પૂજ્ય પિતાજી, ને પિતાજી લખ્યા પછી આપણે અલ્પવિરામ કરવું જોઈએ. એટલે અલ્પવિરામ એક તો યાદ રાખજો કે ક્યાં મુકાય છે? તો થોડું અટકવાનું હોય ત્યાં મુકાય છે, અને નામ વિશેષણ કે ક્રિયા વિશેષણ એક સાથે આવ્યા હોય ત્યારે એવું કહેવાય છે કે છેલ્લા શબ્દ સિવાય બધે જ અલ્પવિરામ મુકાય છે. અને બીજું સંબોધનાર્થે પણ વપરાયતા અલ્પવિરામ મુકાય છે. જ્યારે સંબોધન આપણે કરીએ છીએ ત્યારે પહેલા સંબોધન કર્યા પછી તરત જ અલ્પવિરામ મુકાય અને પછી તમારું વાક્ય બીજું ફરી જોડાઈ જાય છે. જો આપણે શું જોયું કે અલ્પવિરામ એક તો પૂરું અટકવાનું નહીં, ત્યાં યુઝ કરવામાં આવે છે થોડું અટકવા માટે, અને બીજું સંબોધનાર્થે. અને હવે આગળ જુઓ કે અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, હા, ના વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે. આ શબ્દો યાદ રાખજો કે અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, હા, ના વગેરે શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે. તો જો અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે, મેં લીધું છે આ, જેમ કે મૈત્રી રિયા કરતા હોશિયાર છે. તો જેમ કે લખીને તરત જ હું શું કરું છું? અલ્પવિરામ કરું છું. એટલે આવા શબ્દો હોય અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, હા, ના, આ શબ્દો પછી આપણે અલ્પવિરામ મૂકી આગળનું વાક્ય પૂર્ણ કરવાનું રહે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ, આમ. આમ પછી મેં તરત અલ્પવિરામ કર્યું. આમ તેઓ હંમેશા સમયસર ઓફિસે જતા. એટલે જુઓ આમ શબ્દ પણ લઈ શકાય, અહીંયા મેં લખ્યું નથી છતાં પણ આવા બધા શબ્દો આવી શકે છે એવું મેં કહ્યું છે. ત્યારબાદ હજુ શું જોવાનું છે કે એના સિવાય કારણ કે અને કેમ કે ની પહેલા, કારણ કે અને કેમ કે ની પહેલા અલ્પવિરામ મુકાય છે. જેમ આપણે જોયું કે અલબત્ત, ટૂંકમાં, જેમ કે આવા શબ્દો પછી પણ અલ્પવિરામ મુકાય છે, એવી જ રીતે કારણ કે અને કેમ કે ની પહેલા અલ્પવિરામ મુકાય છે. જુઓ તમે હવે અહીંયા પાક સુકાઈ ગયો કારણ કે પાણી મળ્યું નહીં. તો આવી રીતે પણ કે કારણ કે અને કેમ કે નો ઉપયોગ કરવામાં આવે છે અને અલ્પવિરામ મુકાય છે. અહીંયા શ્લોક છે કારણ કે અને કેમ કે ની પહેલા અલ્પવિરામ મુકાય છે, અને પહેલા આપણે અહીંયા લખી દેવાનું છે. અહીંયા મેં લખ્યું છે, જો ગયો પછી મેં કર્યું તમને બતાવ્યું. તે આજે શાળાએ આવ્યો નથી કારણ કે, હવે કારણ કે ની પહેલા શું મૂકવાનું છે? અલ્પવિરામ. તે બીમાર છે. જો ખ્યાલ આવ્યો તમને કે આવા શબ્દો પછી અલ્પવિરામ આવે છે. કારણ કે અને કેમ કે પહેલા અલ્પવિરામ પણ મૂકી શકાય છે. જો હજુ આના સિવાય તો હા, ના, જી, કા, કેમ, નહીં વગેરે જો વાક્યની શરૂઆતમાં હોય તો દરેકની પછી અલ્પવિરામ મુકાય. શું કીધું છે અહીંયા કે હા, ના, જી, કા, કેમ, નહીં વગેરે જો વાક્યની શરૂઆતમાં હોય, આ બધા શબ્દો ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં હોય તો દરેકની પછી, એટલે મતલબમાં હા લખાયેલું છે
છે તો હા પછી તરત જ શું આવશે? અલ્પવિરામ. એટલે યાદ રાખવાનું કે વાક્યની આગળ અથવા એમ કહેવાય શરૂઆતમાં જ્યારે આ શબ્દો મુકાયા હોય તો દરેકની પછી અલ્પવિરામ મુકાય છે. જો એનું ઉદાહરણ લખ્યું છે જી પછી તરત જ અલ્પવિરામ. જી લીધો છે, જી સાંજ સુધીમાં કામ પૂરું થઈ જશે. તો જી વાક્યની શરૂઆતમાં છે અને જી આવ્યા પછી તરત અલ્પવિરામ કરવું અને પછી આખું વાક્ય પૂર્ણ કરવું. તો જી સાંજ સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. બીજું ઉદાહરણ જુઓ, ના. હું આજે શાળાએ નહીં આવું. જો અહીંયા ના છે તો મેં લીધું છે ના. હું આજે શાળાએ નહીં આવું. એટલે હા, ના, જી, કા, કેમ, નહીં એવા શબ્દો હોય અને શરૂઆતમાં હોય તો એ લખ્યા પછી તરત આપણે શું કરવાનું છે? અલ્પવિરામ મૂકવાનું છે. ખ્યાલ આવ્યો? આ રીતે પણ અલ્પવિરામ વાક્યમાં મૂકવામાં આવે છે. હવે એના પછી તમે જુઓ કે અવતરણ ચિહ્નો. તમને બધાને ખબર છે અવતરણ ચિહ્ન એટલે કેવું નિશાન? આ રીતનું. જો આપણે વાક્ય લખતા હોય, કાં કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ લખતા હોય, ક્યાં કોઈ નવલકથા કે નાટકનું ટાઇટલ લખતા હોય ત્યારે આપણે અલ્પવિરામ કરીએ છીએ. અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો જો અહીંયા પણ અવતરણ ચિહ્નો વાપરતા પહેલા કે તમારે અવતરણ ચિહ્ન વાપરવું છે વાક્યમાં તો એના પહેલા અલ્પવિરામ મુકાય છે. શું મુકાય છે? અલ્પવિરામ. માની લો તમારે અવતરણ ચિહ્નની અંદર વાક્ય લખવું છે તો એના પહેલા તમે અલ્પવિરામનો ઉપયોગ કરી શકો. કેવી રીતે? તો જુઓ અહીંયા લખ્યું છે ગાંધીજીએ કહ્યું, પછી મેં મૂક્યું અલ્પવિરામ અને પછી એમનું વાક્ય તો કે મારું જીવન એ જ મારો સંદેશો છે. અહીંયા અવતરણ ચિહ્ન પૂરું. એટલે તમને ખ્યાલ આવ્યો કે અવતરણ ચિહ્ન વાપરતા પહેલા આપણે અલ્પવિરામ મૂકી શકીએ છીએ. બીજું ઉદાહરણ જુઓ, રામ બોલ્યા. મેં શું મૂક્યું? અલ્પવિરામ. પછી લખ્યું પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું. અવતરણ ચિહ્ન પૂર્ણ. એટલે આ રીતે પણ અલ્પવિરામ મૂકી શકાય છે. જુઓ હવે એના સિવાય પણ અલ્પવિરામ કેવી રીતે મૂકી શકાય? તો તેથી, માટે, પણ, પરંતુ, જે તે, જેમ તેમ, જ્યારે ત્યારે, છતાં, તો પણ વગેરેથી જોડાયેલા વાક્યો અલ્પવિરામથી જુદા પડાય છે. શું કીધું છે? અલ્પવિરામને વાક્યોથી જુદા પાડવા માટે કયા શબ્દનો ઉપયોગ કરી શકાય? તો કે તેથી, માટે, પણ, પરંતુ, જે તે, જેમ તેમ, જ્યારે ત્યારે અને છતાં અને તો પણ. આ બધા જ શબ્દો છે તે વાક્યોની સાથે જોડાયેલા છે પણ અલ્પવિરામની મદદથી આપણે એને શું કરી શકીએ છીએ? છૂટા પાડી શકીએ છીએ. જુઓ તેનું ઉદાહરણ બતાવું કે અહીંયા મેં લખ્યું છે હું ટ્રેન પકડવા દોડ્યો. હવે દોડ્યો પછી મેં શું કર્યું? અલ્પવિરામ. કે હું ટ્રેન પકડવા દોડ્યો પણ, બરાબર છે, પણ શબ્દનો ઉપયોગ કર્યો નહીં, પણ નિષ્ફળ ગયો. છૂટા પાડવા માટે. એટલે એક રીતે તો આ તેથી, માટે, સંયોજકો તરીકે પણ ઉપયોગમાં આવે છે. એના સિવાય પણ આવું કરી શકાય ને કે હું પાસ થવા મથ્યો પણ નિષ્ફળ ગયો. આવું પણ બની શકે ને. એટલે આ બધા વાક્યોની અંદર જ જોડાયેલા શબ્દો છે પણ એને અલ્પવિરામથી આપણે છૂટા પાડી શકીએ છીએ. એટલે આવા વાક્યોમાં ક્યાં આપણે અલ્પવિરામનો ઉપયોગ કરી શકીએ છીએ એ પણ તમને ખ્યાલ આવ્યો હશે. એના સિવાય જુઓ કે લાંબા વાક્યોમાં પેટા ખંડો પછી અલ્પવિરામ મુકાય છે. જો લાંબુ વાક્ય ચાલતું હોય, તમને ખબર છે કે પૂર્ણ વિરામ શીખાવ્યું તેમાં શું હોય કે વાક્ય પૂર્ણ થાય તો આપણે તરત જ પૂર્ણ વિરામ મૂકીએ. અલ્પવિરામમાં એવું કીધું છે કે આપણે સહેજ વધારે નહીં, થોડું અટકવું પડે ત્યારે આપણે અલ્પવિરામ. હવે એ જ અલ્પવિરામની અંદર બીજું એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે લાંબા વાક્યોમાં પેટાખંડો પછી, પેટાખંડો એટલે એના પછી આવતા પેટાખંડો પછી અલ્પવિરામ મુકાય છે. તો અહીંયા જો દેવના દાદી સવારે વહેલા ઉઠે. અહીંયા એક વાક્ય અહીંયા થાય છે. જો હવે એના પેટા વાક્યો છે. તો દેવના દાદી સવારે વહેલા ઉઠે, પાણી ભરે. તો જો ઉઠે એટલે પછી મેં અલ્પવિરામ, પાણી ભરે એટલે અલ્પવિરામ, કપડાં ધોવે એટલે અલ્પવિરામ, તુલસીને પાણી પાય અને દેવ દર્શને જાય. તો આ દેવના દાદી સવારે ઉઠે અહીંયા એનું મૂળ વાક્ય છે અને ત્યાર પછી એના આ બધા જે કપડાં ધોવે, પાણી ભરે, તુલસીને પાણી નાખે છે આ બધા એના પેટા વાક્યો છે. એટલે જ્યારે પેટા વાક્ય આવે ત્યાં પણ આપણે શું મૂકી શકીએ છીએ? અલ્પવિરામ મૂકી શકીએ છીએ. હવે ત્યારબાદ અલ્પવિરામની અંદર હવે છેલ્લું જોવાનું છે આપણે
કે વાક્યમાં તારીખ લખતી વખતે વાર મહિના દર્શાવતા શબ્દને છેડે અલ્પવિરામ મુકાય છે। જો ખાસ ક્યારે ગુજરાતીમાં જ્યારે તમે તારીખ લખતા હોય તે બી મેં ઉદાહરણ આપ્યું છે, કેવી રીતે લખતા છો એ પણ બતાવ્યું છે। માન લો આવી રીતે લખ્યું હોય મંગળવાર અલ્પવિરામ 3 માર્ચ 2020, તો મંગળવાર પછી અલ્પવિરામ, 3 માર્ચ પછી અલ્પવિરામ અને 2020। તો જો મિત્રો આપણે અલ્પવિરામ કેવી રીતે યુઝ થાય છે, ક્યાં ક્યાં અને કેવી રીતે વાક્યમાં એનો ઉપયોગ થાય છે એ આપણે જોયું છે। હવે આપણે ત્રીજો પ્રકાર શીખીશું। જો હવે આપણો ત્રીજો પ્રકાર છે અર્ધવિરામ। એનું નિશાન આ રીતે છે, ઉપર પૂર્ણ વિરામ અને નીચે અલ્પવિરામ જેવું બેવ મિક્સ થાય અને અર્ધવિરામ બને છે, અને ઇંગ્લિશમાં એને સેમી કોલન પણ કહેવામાં આવે છે। હવે અર્ધવિરામ કેવી રીતે ઉપયોગમાં આવે છે તે જોઈએ। વાક્યમાં જ્યાં અલ્પવિરામથી વધુ પણ પૂર્ણ વિરામથી ઓછું, જુઓ અહીંયા શું કીધું છે, અલ્પવિરામથી વધુ એટલે અલ્પવિરામ કેવું હતું, થોડુંક જ અટકવાનું હતું, પણ અહીંયા કીધું કે અલ્પવિરામથી થોડું વધુ પણ પૂર્ણ વિરામથી ઓછું। પૂર્ણ વિરામ પૂર્ણ થતું હતું ત્યાં મૂકવામાં આવતું, પણ એનાથી થોડું ઓછું અટકવાનું હોય ત્યાં અર્ધવિરામ મુકાય છે। ક્યાં મુકાય છે, તો કે વાક્યમાં જે અલ્પવિરામથી વધુ પણ પૂર્ણ વિરામથી ઓછું અટકવાનું હોય ત્યાં અર્ધવિરામ મુકાય છે। બીજું, વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં આવતા પ્રથમ સ્વતંત્ર ઉપવાક્યને અંતે અર્ધવિરામ મુકાય છે। હવે અહીંયા શું કીધું છે, જો ખાસ ધ્યાન આપજો કે વાક્ય લાંબુ હોય અને સૌથી વધારે અર્ધવિરામ ક્યારે મુકાય છે, વાક્ય લાંબા હોય, પેરેગ્રાફ વાળા હોય, એની અંદર સવિશેષ અર્ધવિરામનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા એટલે જ કીધું છે કે વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં આવતા પ્રથમ સ્વતંત્ર ઉપવાક્ય, જે પહેલું એનું સ્વતંત્ર વાક્ય છે, 2 વાક્ય હોય 3 વાક્ય હોય, તો જે પહેલું એનું સ્વતંત્ર વાક્ય છે એના અંતે અર્ધવિરામ મુકાય છે। તો જુઓ અહીંયા ઉદાહરણ છે, જોશો ને તો તમને ઈઝીલી ખ્યાલ આવશે કે શિક્ષકે તોફાની વિદ્યાર્થીની રજૂઆત સાંભળી। આ શું કીધું છે કે શિક્ષકે તોફાની વિદ્યાર્થીની રજૂઆત સાંભળી અર્ધવિરામ તેની વાણીમાં પશ્ચાતાપ જોઈ તેને માફ કરી દીધો। હવે આ જે પહેલું વાક્ય છે, શિક્ષકે તોફાની વિદ્યાર્થીની રજૂઆત સાંભળી, એ કયું વાક્ય કહેવાય, સ્વતંત્ર વાક્ય છે ને એ વાક્ય જેવું પૂર્ણ થાય ત્યાં આપણે કાસાનું નિશાન આવશે અર્ધવિરામનું, અને ત્યારબાદ વાક્ય પૂર્ણ કરવામાં આવે છે। એટલે યાદ રાખજો કે વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં આવતા પ્રથમ સ્વતંત્ર ઉપવાક્યને અંતે અર્ધવિરામ આવે છે। હવે બીજું જુઓ, બીજું ઉદાહરણ, તે ખૂબ જ મહેનત કરતું, વાક્ય સ્વતંત્ર છે, પ્રથમ છે, તે ખૂબ જ મહેનત કરતો તેથી પાસ થયો। તો અર્ધવિરામનું નિશાન સ્વતંત્ર વાક્યને અંતે આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અર્ધવિરામ ક્યાં અને કેવી રીતે વપરાય છે। વાક્ય લાંબા હોય એ વાક્યની અંદર જ્યારે સ્વતંત્ર વાક્ય હોય એને અંતે આવે છે, અને એક બીજી વસ્તુ યાદ રાખવાનું કે અલ્પવિરામથી વધુ પણ પૂર્ણ વિરામથી ઓછું અટકવાનું હોય ત્યાં અર્ધવિરામનો ઉપયોગ કરવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા, આજે આપણે વિરામ ચિહ્નોના 3 પ્રકાર શીખ્યા। તો સૌથી પહેલું કયું શીખ્યા, તો પૂર્ણ વિરામ, બીજું કયું શીખ્યા તો અલ્પવિરામ, અને ત્રીજું કયું શીખ્યા તો અર્ધવિરામ। તો વિદ્યાર્થી મિત્રો મને એમ લાગે છે કે તમને આ 3 વિરામ ચિહ્નોની સમજ યોગ્ય રીતે પડી હશે। હવે પછીના જે વિરામ ચિહ્નો છે તે આપણે વિરામ ચિહ્નોની બીજા વિડીયોમાં જોઈશું।